માંગરોળ તાલુકાના જાખરડા અને નાની નરોલી ગામ ખાતે પ્રદેશ કોંગ્રેસ આયોજિત જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. આ દ્રશ્યો માંગરોળ તાલુકાના જાખરડા ગામના છે. જાખરડા ગામના ગ્રામજનો આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. આ સમયે જાખરડા ગામના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે ગ્રામજનો સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે. માંગરોળ તાલુકાના જાખરડા ગામના દ્રશ્યો છે. જાખરડા ગામ ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ ડૉક્ટર તુષાર ચૌધરી સહિતના આગેવાનોનું સ્વાગત આગેવાનો ગ્રામજનો કરી રહ્યા છે. આ દ્રશ્યો માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના છે. નાની નરોલી ગામના અગ્રણી ઉત્તમભાઈ વસાવાની આગેવાની હેઠળ જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગામના આગેવાનો ગ્રામજનો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. અબ્દુલભાઈ દિવાન, મોહમ્મદ જેપી તેમજ ઉત્તમભાઈ વસાવા વગેરે દ્વારા ગ્રામજનો દ્વારા આ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સહિતના નેતાઓ ડૉક્ટર તુષાર ચૌધરી, કરસનદાસ બાપુ, સિદ્ધાર્થ દેસાઈ, શ્રી બી નિવાસન, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરી વગેરેનું સ્વાગત થઈ રહ્યું છે. સ્થાનિક આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા, જેમાં માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર, પ્રકાશ ગામિત, અનિલભાઈ ચૌધરી, રૂપસિંહભાઈ ગામિત, સાબુદ્દીનભાઈ મલેક, કનુભાઈ ચૌધરી, સંતોષભાઈ મૈસુરિયા, ઇરફાનભાઈ મકરાણી સહિતના આગેવાનો જોડાયા હતા અને યાત્રા માંગરોળ તાલુકાના જાખરડા નાની નરોલી ગામ થઈ માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે પહોંચી હતી. માંગરોળ તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા. આજે તારીખ 9મીના રોજ આ યાત્રા માંગરોળ તાલુકાના મોસાલી 4 રસ્તાથી પ્રારંભ થઈ હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરાયું હતું. તારીખ 9મીના રોજ આ યાત્રા યોજાઈ.